स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। जय प्रज्ञापूर्ण प्रभु परमहितस्वी जगने दया दृष्टि याचूं अरज मुझ आप चरणे महामुक्ति मार्ग प्रगट करता राजगुरुने नमीने छू अनुसरण आप चरणे यदि ये चैतन्ये मुकुर इव भावाश्चिदचित समं भान्ति द्रव्य व्ययजनिलसन्त्वन्तरहितः जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, मावित्र સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 960 આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 1 આંક 40। ગઈકાલે આપણે 39મા આંકમાં યથાશક્તિ વિચારણા કરીને છેલ્લે સમાપનમાં
કૃપાદેવે મૂક્યું તે વિચાર્યું કે ઉદય બળે પ્રાપ્ત થયેલો એવો પરિચય માત્ર પરિચય એમ કહેવામાં કંઈ બાદ છે કે તે પરિચયને વિશે વિશેષ અરુચિ રહે છે, તેમ છતાં તે પરિચય કરવો રહ્યો છે તે પરિચયનો દોષ કહી શકાય નહીં. એ પરિચય કે ઓળખાણ છે એનો દોષ નથી, પરંતુ નિજ દોષ કહી શકાય કે મેં એવા પૂર્વે પણ બાંધ્યા છે અને અત્યારે ઉદયમાં આવ્યો છે અને હજુ હું એનો ત્યાગ લઈ શકતો નથી. અરુચિ હોવાથી ઈચ્છારૂપ દોષ નહીં કહેતા ઉદયરૂપ દોષ કયો છે. એટલે કે એ ઈચ્છાથી નથી, ઈચ્છા સહિત નથી, એટલે જે કંઈ છે તે ઉદયરૂપ દોષ છે એમ પણ પોતે કબૂલ્યું અથવા તો લખ્યું. અને તે પહેલાં એમ પ્રકાશ્યું કે વીર્યની વિશે કંઈ પણ મંદ દશા વર્તે છે એ મંદ દશાનો હેતુ શો? ત્યાં વીર્ય એટલે શું? તો કે ઉત્સાહ, ઉલ્લાસ, પરાક્રમ, પુરુષાર્થ બધું જ ખરું, પણ જ્યારે અધ્યાત્મની જગતની વાત હોય ત્યારે આધ્યાત્મિક વીર્ય 10 પ્રકારે પ્રગટે. તે વીર્ય 10 પ્રકારે કઈ રીતે છે? તો કે ઉદ્યમ, ધૃતિ, ધીરત્વ, સૌંદર્ય, નવો મજાનો સરસ શબ્દ છે એટલે કે ત્યાગ, સંપન્નતા. ત્યાગ લઈ લેવો, ત્યાગની પ્રાપ્તિ કરવી, ત્યાગને ગ્રહણ કરી લેવો, તેનું નામ સૌંદર્ય છે. ક્ષમા, ગાંભીર્ય, ઉપયોગ, યોગ, તપ અને સંયમ, આ 10 પ્રકારનું આધ્યાત્મિક વીર્ય છે. અને એમાં જે ત્યાગ લેવો જોઈએ તેને વિશે કંઈ પણ મંદ દશા વર્તે છે, કેમ કે વીર્યાંતર કર્મનો ક્ષયોપશમ એટલે કે ઉદય ચાલે છે એનો હજી જોઈએ તેવો ક્ષય થયો નથી. જો વીર્યાંતરાય કર્મનો ક્ષય એટલે કે અંતરાય કર્મની પ્રકૃતિ છે એનો ક્ષય થઈ જાય તો ઘાતી કર્મનો ક્ષય અને કેવલ જ્ઞાન છે. એટલે તે પહેલાં લખાયેલી હાથનોંધ છે એ વિચારવાનું બાકી હતું, તે પૂરું કરીએ છીએ. હવે આંક 40માં એ જ અનુસંધાન આગળ જાય છે કે ઘણો વિચાર કરી નીચેનું સમાધાન પ્રાપ્ત થાય છે કે ત્યાગ તો લેવો જ જોઈએ, સંયમ તો ગ્રહણ કરવો જ છે. તો કેવી રીતે? તો કે એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવરૂપ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે, એવો નિશ્ચય રહે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવ માત્ર નહીં, પણ એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ ને એકાંત ભાવથી જે સંયમ આરાધવો જોઈએ તે આરાધીશ તો જ ચિત્તની શાંતિ થશે, સંતોષ થશે, નહીં તો નહીં. હવે શાંતિમાંથી પરમ શાંતિમાં જવું છે, પરમ સંતોષમાં જવું છે. આટલો નિર્ધાર કે નિશ્ચય કૃપાદેવે કરી લીધો છે. તો આપણે વિચારવાની રજા લઈએ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવથી તો સમજ્યા કે સંયમ હોય, પણ એકાંત દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવથી સંયમ એમને શું કહેવો છે? તો કે એ વિચારીએ. એકાંત દ્રવ્ય શું? તો કે આત્મા એકલો આવ્યો એકલો જશે, બધા બોલે છે, બધા કહે છે, પણ જ્ઞાની પુરુષ એમ વિચારીને અનુભવીને કહે છે કે જ્યારે જ્યારે વિચરે છે ત્યારે હું એકલો જ છું, મને કોઈ સંગભાવ નથી, રાગાદિક ભાવ નથી, રાગાદિક બુદ્ધિ નથી, આત્મા દ્રવ્યથી એકલો જ છે. બોલે છે એમ નહીં, પણ અનુભવીને કહે છે, ચરિતાર્થ કરે છે, એ જ ભાવમાં છે, હંમેશા એકલો જ છે જ્ઞાની, એને સંગ નથી, એ એકાંતમાં જ છે. ગમે ત્યાં વસતા હોય, સંગની વચ્ચે હોય તો પણ એને એકાંત છે, તે એકાંત દ્રવ્ય છે. બાકી ખરેખરું એકાંત દ્રવ્ય તો સિદ્ધ શિલા પર બેસે ત્યારે છે, 14 ગુણ સ્થાનક વડોટીને યાત્રા પૂરી કરે છે, આ સંસારમાંથી હર હંમેશ માટે વિદાય લે છે, સિદ્ધ થાય છે, ત્યારે કહેવાય કે એકાંત દ્રવ્ય. હવે એને સહેજ પણ કાયા, કશાય, કાલીમાં, કાલાણું કોઈ જાતનો કાંઈ દોષ નથી, માત્ર સિદ્ધ સ્વરૂપ, નિરંજન સ્વરૂપ બિરાજે છે. એ સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે ત્યારે તેને અસંગતા કહી છે, ત્યારે તેને સંપૂર્ણ એકાંત કહ્યું છે. એકાંત દ્રવ્ય ત્યારે છે, પણ તે પહેલાંનું જે એકાંત દ્રવ્ય છે એ પણ દશા સહિતની વૃત્તિ છે કે ગમે ત્યાં હું એક આત્મા છું. એ ભાવ, એ ઉપયોગ એમનો ક્યારેય જતો નથી. એ એકાંત દ્રવ્ય સંયમ કહેવાય. એકાંત ક્ષેત્ર નિર્ગ્રંથ ક્ષેત્રને કયે છેડે બાંધે, ક્યાં રહું તો સારું, કયું ક્ષેત્ર સારું, કઈ ગુફા સારી છે, ક્યાં અનુકૂળતા છે, અથવા તો ક્યાં ઉપાશ્રય સારો છે કે ક્યાં રહેવા જેવું છે. તો આત્મા તો એના આત્મ પ્રદેશમાં રહે છે અને ભાવથી એના સ્વભાવમાં રહે છે, તો ત્યાં ક્ષેત્રને ક્યાં બાંધવાના છે. એટલે એકાંત ક્ષેત્ર પોતે આત્માનો બીજો પર્યાય શબ્દ છે ક્ષેત્રજ્ઞ, એટલે કે ક્ષેત્ર જેટલો એરિયા રોક્યો છે, જેટલી જગ્યા રોકી છે, જેટલો અવકાશ, જેટલી અવગાહના છે, તે જ તેનું ક્ષેત્ર છે. એ દ્રવ્યથી આત્મપ્રદેશમાં રહે છે, ભાવથી પોતે પોતાના નિજ ભાવ કે સ્વભાવમાં રહે છે. હમ તો કબહુ ન નિજ ઘર આયે, તો પોતે પોતાના નિજ ઘરે નથી પહોંચ્યો, સંસારી કહી શકીએ, મિથ્યાત્વી કહી શકીએ, જ્ઞાની પુરુષ તો કહે છે આ તો પરમાત્માની પરમ કૃપાદેવની વાત છે. તો કે એકાંત ક્ષેત્ર, અમે તો અમારા આત્મામાં જ વસીએ છીએ, એટલે એને એકાંત ક્ષેત્ર કહ્યું છે. ગીતાજીમાં, અન્યત્ર દર્શનમાં
આત્માની બદલે ક્ષેત્રજ્ઞ શબ્દ વપરાય છે. આત્મજ્ઞ કહીએ તેમ ક્ષેત્રજ્ઞ, કે તેણે તેનું દ્રવ્યથી ભાવથી ક્ષેત્ર, એરિયા, સ્થળ જાણી લીધું છે, તેનું નામ ક્ષેત્રજ્ઞ. ત્યાં ક્ષેત્ર દેહને કહે છે અને તેણે દેહમાં રહેલા આત્મતત્વને ઓળખી લીધું એટલે ક્ષેત્રજ્ઞ. તો એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર. પછી એકાંત કાળ એ તો સ્વપર્યાય પરિણામી છે. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. જે ભેદ ભાંગા છે એ તો પર્યાયમાં છે, પ્રકાર બધા એમાં છે. અમે તો દ્રવ્ય દૃષ્ટિવાળા, આત્મદૃષ્ટિવાળા, તે દૃષ્ટિવાળા નથી. એ સમય સમયે જગત આખું પરિણામે છે, એક એક દ્રવ્ય પરિણામે છે, પણ હું પણ પરિણામું છું અને હું મારા ભાવમાં જ પરિણામું છું. એટલે કે જે સમય વીતે છે એક એક સમય પર પોતાની મોર છે, પોતાની વિજયની સ્ટેમ્પિંગ કરેલું છે, વિજયની મુદ્રા મોર મારેલી છે, એટલે એકાંત કાળ. કાલાતીત પુરુષ કહીએ છીએ કઈ રીતે, ભાવાતીત કહીએ છીએ કઈ રીતે, ગુણાતીત કહીએ છીએ કઈ રીતે, આ રીતે કહીએ છીએ. પછી એકાંત ભાવરૂપ સંયમ. આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે, તો એકાંત ભાવરૂપ સંયમ શું એ વિચારવાનું છે. ઘણી રીતે સંયમ વિચારવામાં આવે. સમ્યક પ્રકારે એટલે સમ, પછી યમ એટલે ટુ કંટ્રોલ, નિયમનમાં રહેવું, અંકુશમાં રાખવું, 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મનને વશ ન થવું, તે 6 પ્રકારે સંયમ. પછી છકાઈના જીવની અહિંસા પાળવી, રક્ષા કરવી, એ પ્રકારે 12 પ્રકારે સંયમ કહીએ છીએ. 13 પ્રકારે સંયમ કહેવાય છે. 70 પ્રકારે સંયમ કહેવાય છે. ચરણ 70 કહેવાય છે. અહીંયા કૃપાળુદેવ એક જ શબ્દ લખ્યો, ભાવરૂપ સંયમ. તો કે ભાવરૂપ સંયમ એટલે જેમાં બધો સંયમ આવી જાય, તે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ. અને એને પણ જ્યારે ભાંગામાં કહેવું હોય ત્યારે ઉપેક્ષા સંયમ અને અપહૃત સંયમ કહેવાય. તો ઉપેક્ષા સંયમ શું, બહુ મજાની વાત કીધેલી છે. તો કે પ્રાણ પરિહાર અને ઇન્દ્રિય પરિહાર છે. તો પ્રાણ પરિહાર એટલે પ્રાણનો ત્યાગ ન કરવો, એટલે કે ત્રસ સ્થાવર જીવોને પીડા આપવી નહીં, એને પ્રાણ હરી લેવાની, એ જે ત્યાગ છે તે, એટલે કે અહિંસાનું પાલન. પછી ઇન્દ્રિય પરિહાર શું, તો કે 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન જે પોતાની પાસે છે એનાથી જે કંઈ સ્વચ્છંદે વર્તી જવાય છે, સ્વચ્છંદે પ્રવૃત્તિ થઈ જાય છે, તેનો નિરોધ કરવો. એટલે ઇન્દ્રિય પરિહાર અને પ્રાણ પરિહાર બંને એમાં આવી ગયા. એટલે કે જગતના સર્વ પદાર્થથી, સર્વ પાત્રથી, સર્વ પરિસ્થિતિથી અવગણના કરવી, ઉપેક્ષા કરવી, સાદી ભાષામાં ઉદાસીન રહેવું, તે ઉપેક્ષા સંયમ છે. બધું જ નિગ્લેક્ટ કરે છે, બધી જ પ્રત્યે, બધે જ બાબત પ્રત્યે બેપરવા છે, બે કાળજી છે. એનું કાંઈ એને મહત્ત્વ જ નથી, એની કોઈ દરકાર નથી, કાળજી નથી, એકમાત્ર આત્મા એમ કરીને રહે છે, તે ઉપેક્ષા સંયમ છે. હવે ઉપેક્ષા સંયમરૂપી સમરસી ભાવ જે કહેવાય, એની પ્રાપ્તિ માટે શું કરવું એ જોઈએ તો બધાને છે, એ સંયમ સુખ તો જોઈએ છે, પરંતુ એ કેવી રીતે મળે? તો એક શ્લોક છે કે પ્રાણેન્દ્રિય પરિહાર રૂપે અપહૃત સંયમે શક્ય ક્રિયા પ્રિય ફલે સમિતા કે જાગૃતિ. તો કે એ સંયમ માટે મનને ક્ષુબ્ધ કરનારા જે કોઈ વિષયો છે એનાથી ઇન્દ્રિયોને પરાંગમુખ કરવી, એટલે કે વૈરાગ્યયુક્ત કરવી, તે ઉત્તમ સંયમ છે. ફરીથી કે મનને જે કંઈ ક્ષુબ્ધ કરે છે, ક્ષોભ પમાડે છે, ખળભળાટ મચાવે છે, સંકલ્પ વિકલ્પ કરાવે છે, તરંગ લઈ આવે છે, એવા 5 ઇન્દ્રિયના વિષય છે. એ વિષયથી 5 ઇન્દ્રિયને છઠ્ઠું મનને પરાંગમુખ કરવાની છે, વિમુખ કરવાની છે, એટલે કે વૈરાગ્ય હતો જ છે જ એ યુક્ત કરવાની છે, એની સાથે વધારે જોડી દેવાની છે. એટલે વૈરાગ્યની વર્ધમાનતા, વૈરાગ્યની સાથે જોડાણ, તે ઉત્તમ સંયમ કહેવામાં આવે છે. ત્યાર પછી એ ન થઈ શકે તો વિષયોથી પોતાની મેળે દૂર રહે, તે મધ્યમ સંયમ કહેવામાં આવે છે. પહેલાં વિષય વિકારના નિમિત્ત વચ્ચે વસીને પણ પોતે પરાંગમુખ રહે છે અને વૈરાગ્યમાં ઝીલે છે, ઝૂલે છે, એ ઉત્તમ સંયમ છે. એ ન થઈ શકે તો વિષયોથી જ પોતે દૂર રહે છે, આઘા રહે છે, તે મધ્યમ સંયમ છે. અને ત્રીજો જગન્ય સંયમ, કે એની પાસે છે, નજીક છે, મહત્ત્વનું નથી, પણ બીજાના કહેવાથી એનાથી દૂર રહે છે. કે જ્ઞાની પુરુષે આ ચિંતવ્યું છે, કહ્યું છે અને મારે કરવા જેવું છે, માટે મારે આ પ્રમાણે રહેવું, તો એ જઘન્ય સંયમ છે. ઇન્દ્રિય સંયમના જ બધા પ્રકાર છે, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, અને તેનાથી આ ઉપેક્ષા સંયમમાં જઈ શકાય છે. આ ઉપેક્ષા સંયમની વાત ભગવાને લખી હોવાથી આપણે તેની વિચારણા કરીએ છીએ. બીજી રીતે કે ત્રસ સ્થાવર જીવોની
થી પોતે દૂર થઈ જાય તો ઉત્તમ છે, જેથી કરીને તે સંયમ પાડી શકે છે. નજીક હોય અને મરી જાય કે મારવા પડે એમ થાય એનાથી, એવી જગ્યાથી, એવા ક્ષેત્રથી, એવા હવામાનથી, એવી જગ્યાથી બધેથી દૂર જ રહે છે તો તે ઉત્તમ છે. પછી નજીક જ છે, આજુબાજુમાં જ છે, એની વચ્ચે જ રહેવાનું, જીવવાનું છે તો કે સારી પીંછીથી દૂર કરી દે છે તે ઉત્તમને બદલે મધ્યમ છે સંયમ. ઉત્તમ પછીનો મધ્યમ સંયમ છે. પીંછી એટલે મોરપીંછ કહીએ છીએ, તે દિગંબર મુનિચર્યાની વાત છે, પ્રભુશ્રીજી પણ રાખતા તેની વાત છે. અને તેના પ્રતિક રૂપે આપણે જે ઊનની દશીનું બનાવેલું હોય છે, રજોહરણ હોય છે, અથવા તો પડી લેહણ કરવા માટે ગુચ્છો કહીએ છીએ, અથવા પોંજણી જેવું કહીએ છીએ, તે જે કાંઈ છે તે તો એ મધ્યમ રાખવું. અહીંયા પીંછીનું મહત્ત્વ છે. મોરના પીંછા જેવું બીજું કોઈ કોમળ, નરમ, મુલાયમ, સ્વચ્છ કે જેને રજ અને સ્વેદ ચોંટે નહીં. રજ એટલે કર્મની રજ નહીં, પણ અહીંયા જે ધૂળ રજ કહીએ છીએ તે એને રજોટી કહીએ છીએ, તે ચોંટેલી મોરના પીંછાને ચોંટે નહીં. મોરનું પીંછું એ ગ્રહણ કરતું નથી. અને સ્વેદ એટલે કોઈ પણ જાતની ભીનાશ કહીએ છીએ, પ્રસ્વેદ કહીએ છીએ, પસીનો કહીએ છીએ, કોઈ જાતનો એવો રસ એને ચોંટતો નથી. પછી કોમળ છે, એનાથી કોમળ કાંઈ નથી, એનાથી નરમ કાંઈ નથી, એનાથી સુંવાળું કાંઈ નથી, અને એનાથી હલકું કાંઈ નથી વજનમાં પણ. અને બીજી બધી રીતે જુઓ તો તે એમ જ મળી આવે છે, સ્વાભાવિક રીતે મળી આવે છે, એટલે નિર્દોષ કહેવાય છે. અત્યારે તો કેટલાક મોરને પકડી લે છે, મારી નાખે છે અને પીંછા લઈ લે છે અને મોટો વેપાર ચાલે છે. પરંતુ હકીકતમાં મોરના પીંછા રસ્તામાં, જંગલમાં ખરી જતા હોય અને એ સ્વીકારી ગ્રહણ કરીને કરવાનું હોય. તો આ 5 ગુણ જેમાં છે તેને પીંછી કહેવાય છે, અને તે પીંછીની વાત છે. એવા જ બીજી વસ્તુમાં ગુણ રહેલા છે, એટલે રજોહરણ, ગુચ્છો વગેરે વાપરીએ છીએ તે, અથવા પૂંજણી વાપરીએ છીએ તે. એ મધ્યમ સંયમ કયો. જઘન્ય સંયમ કોને કયો તો કે બીજી કોઈ પણ નરમ વસ્તુથી દૂર રહે છે તે જઘન્ય સંયમ છે. કે આવી રીતે સંયમ રાખવો છે, રક્ષા કરવી છે, તો એવા જીવડા કે એવા જીવો કે એની હિંસા થઈ જાય, શ્વાસોચ્છ્વાસમાં પણ થઈ જાય એટલી નરમાશ હોય છે, તો કે એ બધાથી પણ દૂર રહેવું તે જઘન્ય સંયમ છે. તો અહીંયા ઇન્દ્રિય સંયમ, પ્રાણ સંયમ, ઉપેક્ષા સંયમ, અપહૃત સંયમ, તે ભાવ સંયમની વાત કરી છે. સર્વસંગ પરિત્યાગની વાત કરે છે, દીક્ષાની વાત કરે છે. અહીંયા તો ભાવ સંયમ છે, એટલે જ્યાં પણ હોય અને જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ન થાય ત્યાં સુધી આ રીતે ભાવ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે, એવો નિશ્ચય રહે છે. સાદી ભાષામાં ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, સંપૂર્ણ નિગ્રહ કરવો એ જ વાત છે. તે યોગ હજી કંઈ દૂર સંભવે છે, કેમ કે ઉદયનું બળ જોતાં તે નિવૃત્ત થતાં કંઈ વિશેષ કાળ જશે. એ યોગ બાજવાને, પાટો બાજવાને હજી વાર છે, સમય પાક્યો નથી. કેમ કે ઉદયનું બળ જોતાં તેને વાર લાગે તેવું છે. ગમે તેટલી ઉતાવળ કરવું પણ એ મેળ પડે એવું નથી, એટલે હજુ અમારે આ ઉદય ભોગવવાનો છે. એ જ્યારે નિવૃત્ત થશે ત્યારે જ આ ત્યાગ અથવા આ ભાવ સંયમ આવી શકશે. અત્યારે જે દશામાં છીએ ત્યાંથી શક્ય તેટલું તો કરી જ રહ્યા છે, પરંતુ વિશેષ કરવાને માટે, સંપૂર્ણ કરવાને માટે ત્યાગની જરૂર છે, અને તેવો હજી ઉદય નથી. તે યોગ બાજવાને વાર છે. અહીંયા આ 40મી હાથનોંધ આપણે પૂરી કરીએ છીએ. ત્યાર પછી હાથનોંધ 1:41, તેના પછીના જ ફોલોઈંગ પેજ, નેક્સ્ટ પેજ પર જ લખેલું છે, અનુસંધાન હોય તેવું જ છે. મહાસુદ 7મ શનિવાર, વિક્રમ સંવત 1951, ત્યાર પછી 1.5 વર્ષથી વધારે સ્થિતિ નહીં. મહાસુદ 7મ શનિ, વિક્રમ સંવત 1951 એટલે તારીખ 2/2/1895, એટલે 2 ફેબ્રુઆરી 1895 લખ્યું છે કે હવે 1.5 વર્ષથી વધારે આ ઉપાધિ, પ્રસંગ, વ્યવહાર, વ્યવસાય બધું નથી, એટલે કે હું નિવૃત્ત થઉં છું. હમણાં ઘણા વખતથી આવે છે, 2-3 વખત આવી ગયું કે 1 વર્ષને 8 માસ, 1 વર્ષને 6 માસ, 1.5 વર્ષથી વધારે સ્થિતિ નહીં. આપણે ગણીએ તો બરોબર એવું છે. આ 2 ફેબ્રુઆરીએ લખાયું ને પછી 1.5 વર્ષ ગણી નાખીએ એટલે 1896ની સાલમાં કે જે આત્મસિદ્ધિજી લખી છે તે પહેલાં એમણે નિવૃત્તિ લઈ લીધી. વ્યવસાયમાં કેટલીક નિવૃત્તિ લઈ લીધી છે, અને ત્યાર પછી નિવૃત્તિ ક્ષેત્રમાં વિચરતા દશા વર્ધમાન થતાં જતાં પછી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન કર્યું. તે 22/10/1896 આસોવદ એકમ, ગુરુવાર, વિક્રમ સંવત 1952, એટલે બરાબર વચ્ચે 1.5 વર્ષ જાય છે. અને તેટલા કાળમાં ત્યાર પછી જીવનકાળ શી રીતે વેદવો તે વિચારવાનું બનશે. આટલો સમય જાય પછીનું જીવન મારે કેવી રીતે વિતાવવું, એટલે કે વેદવો એટલે કે કેવી રીતે જાણવું અને કેવી રીતે અનુભવવું તે વિચારવાનું બનશે. પછી હું શું કરીશ એ વિચારીશ, અત્યારે વિચાર કરતો નથી. ભવિષ્યની એક ક્ષણનો પણ જેને ઘણું કરીને વિચાર રહેતો નથી, એવા કૃપાદેવ લખે છે કે પછીની વાત પછી,
આટલું થઈ જાય, અહીંથી નિવૃત્ત થઈ જાઓ એટલે પછી તો બીજું કરીશ. ત્યાર પછી હાથ નોંધ 42માં લખે છે, 10 વૈકાલિકજી સૂત્ર યાદ આવ્યું છે. સંયમની રક્ષા કરતું સૂત્ર. સંયમ કેમ લેવો, સંયમ લીધા પછી કેમ ચાલવું, કેમ હાલવું, કેમ ઉઠવું, કેમ બેસવું, કેમ ઓરવા જવું, કેવો ઉપયોગ રાખવો, યત્નાપૂર્વક ચાલવું, એ જે 10 વૈકાલિકજી સૂત્ર છે. મનક મુનિના કલ્યાણ માટે સ્વયંભૂ સૂરીજીએ પિતા અને ધર્મ પિતા એ 6 જ માસનું આયુષ્ય છે અને હવે 10 પૂર્વકમાંથી ઉદ્ધાર કરીને જે નાનું શાસ્ત્ર લખી દીધું, સૂત્ર લખી દીધું કે સંયમનું જતન કરે, અષ્ટ પ્રવચન માતાનું જતન કરે, 5 સમિતિ 3 ગુપ્તી. આ મનક મુનિ છે તે જો પાડી શકે તો તેમાં એટલું જઘન્ય જ્ઞાન કહેવાય, તેનાથી પણ એ મોક્ષે જઈ શકે. તો તે પ્રમાણે એમણે ઉદ્ધાર કરીને 10 વૈકાલિકજી સૂત્રની રચના કરી. એના 10 અધ્યયન, એમાં 6ઠા અધ્યયનમાં આ ગાથા મૂકેલી છે, કવિ અપ્પણો વિદેહમ્મી નાયરંતી મમાયમ. એટલે કૃપાળુદેવે આ જ ગાથા લખી છે. તો આ ગાથા કંઈ શાસ્ત્રમાં 10 વૈકાલિકજી સૂત્ર વાંચે છે સામે કે મોઢે કર્યું છે અને પછી એમાંથી એક ગાથા ઉતારે છે કે એમ લખી દીધી છે, એવું નથી. એમનો ઉપયોગ ફરી વળ્યો છે એટલે એમને એમ જ અંગત નોંધમાં, ડાયરીમાં યાદ આવ્યું તેમ લખી દીધું છે. એ મોટી વાત છે. આપણે મોટે ભાગે વાંચ્યું હોય, વિચાર્યું હોય, પછી ઉતારો કરતા હોય, નોંધતા હોઈએ, ટાંચણ કરતા હોઈએ, અથવા તો જેમ પણ કહેતા હોય તે નોટ ડાઉન કરી દઈએ તેમ છે. અહીંયા શું છે, એમને યાદ આવી ગયું છે, સંયમની વાત ચાલે છે અને સંયમની રક્ષા માટેની આ ગાથા મૂકી દીધી છે. જેનો શું અર્થ છે તો કે અગાઉ હમણાં વિચાર કર્યો તે ઉપેક્ષા સંયમમાં શરીર પ્રત્યે, શરીરની ઇન્દ્રિયો પ્રત્યે અને મન પ્રત્યે ઉપેક્ષા રાખવાની હતી. અહીંયા પણ એમ જ છે કે પોતાના શરીર ઉપર આચરતા નથી. અપી પણ, અપ્પણો એટલે આત્મનો, અને પછી વિદેહમ્મી એટલે કે દેહમાં પણ મમત્વ આચરતા નથી. ન આયરંતી એટલે આદરતા નથી, આચરતા નથી, આપણી ભાષામાં રાખતા નથી. મમા ઇયમ મમત્વમ, કોઈ દેહભાવ રાખતા નથી, શરીરની કાળજી રાખતા નથી, શરીર પ્રત્યેનો કોઈ વ્યવહાર માન્ય નથી. કૃપાળુદેવને તો માન્ય હતો જ નહીં. 255માં પત્રમાં કહી દીધું કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. ઉઠીએ ત્યારથી દેહની જ વાત, છેક સુધી દેહની વાત, ઊંઘમાંય દેહની વાત, સ્વપ્નમાંય દેહની વાત, સુષુપ્ત અવસ્થા, જાગૃત અવસ્થા, ગમે તે દશામાં ચેતનને, જીવને, સંસારીને એમ જ થાય કે દેહ પહેલો પછી હું, પછી પહેલો મારો દેહ છે અને દેહ તે જ હું છું. પછી આત્માની વાત સાઈડમાં થોડીક વાર વાંચશું, વિચારશું, ભક્તિ કરશું, એમ નહીં. અહીંયા દેહ નથી, દેહ ભાવ નથી. દેહ હોવા છતાં દેહાતીત દશા જે પુરુષે કરી છે એ આવા અપહૃત સંયમની વાત લખે છે, ઉપેક્ષા સંયમની વાત લખે છે. એમને કેટલું બધું લાગે છે કે જે ઋષભાદી તીર્થંકર દેવે કર્યું છે તે જ મારે કરવાનું છે, જે મહાવીર સ્વામીએ કર્યું તે જ મારે કરવાનું છે. તે ભવમાં 14,000 સાધુ પૈકી એક હું છેલ્લો અંતેવાસી શિષ્ય હતો, પણ તે જ ભવે મોક્ષે ન જઈ શક્યો. મહાવીર સ્વામી ગયા ને હું રહી ગયો, કંઈ વાંધો નહીં. તો હવે કહે છે કે આ બધાને મોક્ષે લેતા જઈએ, મોક્ષનું દાન આપી દઈએ અને પછી જાણે કે મોક્ષે જઈએ. તો દેહને ભાવને તો ઉલાળ્યો જ કરેલો છે. પોતાના શરીર ઉપરની મમતા એમને ક્યારેય નથી. પોતાનું જ જ્યાં નથી શરીરનું અસ્તિત્વ છે લોકો માટે છે, પોતાને નથી. પોતાને જ્યાં દેહનો ભાવ નથી, મમત્વ નથી, તો દેહાતીત દશા જોઈને, નિર્ગ્રંથ દશા જોઈને સંયમિત છે. હવે આમાં સંયમ લેવા જવાની જરૂર જ ક્યાં છે? ભાવ નહીંથી તો સિદ્ધ જ છે. ચરમ શરીરીપણું કહેવાય તેવી જ દશા છે અને તેવો જ સિદ્ધ ભાવ રાખ્યો છે. તે ભગવાનને નમસ્કાર છે. આગળ જઈએ. આંક 43. કામ, માન, ઉતાવળ એ 3નો વિશેષ સંયમ કરવો ઘટે છે. હવે ઇન્દ્રિય, પ્રાણ, શરીર બધી રક્ષા આવી ગઈ. તો કે હવે સંયમ ક્યાં જ કરવો જોઈએ? તો કે અહીંયા મારે કંટ્રોલ કરવાની જરૂર છે. અહીંયા કૃપાળુદેવ પોતાના માટે લખે છે, આપણે આપણા માટે ઘટાડવાનું છે કે કામ, એના પ્રત્યે સંયમ જોઈએ, માનનો સંયમ જોઈએ, ઉતાવળનો સંયમ જોઈએ. 3ય દોષ કેવા લખી દીધા છે, વિચારવા જેવા છે. મોટે ભાગે મળ, વિક્ષેપ અને આવરણ એ 3 દોષ જ લખાય. અહીંયા કામ, માન ને ઉતાવળ લખ્યા છે. કામ શું છે? તો કે જ મળ, રાગદ્વેષ રૂપી મળ છે. એમ કામ કહેતા પહેલું વાત આપણને યાદ આવે, કોઈ પણ કામ કરવું છે એટલે કાર્ય. કંઈ પણ કરવું એટલે કાર્ય. તો કે પગ મૂકતા પાપ, જોતા ઝેર અને કરતા તો ખરાબ જ છે. તો કે કાર્ય
એમાં ઉતાવળ કરવા જેવી નથી, એમાં સંયમ રાખવા જેવો છે. એટલે કોઈ પણ કામ કરતાં મારે વિચાર કરવાનો છે. અનારંભો હિ કાર્યાણામ પ્રથમમ બુદ્ધિ લક્ષણમ. મારે કોઈ આરંભ સમારંભ જોઈતા જ નથી, એટલે આરંભ ન કરવો, અનારંભ કરવો એ પ્રથમ બુદ્ધિનું લક્ષણ છે. એટલે કે બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે. જેને કંઈક બોધ લાગ્યો છે એને એમ થાય કે સમરંભ સમારંભ આરંભ મારે હવે જોઈએ નહીં, એટલે એ કામ. એ સીધી રીતે જુઓ તો કામ એટલે કાર્ય. બીજું કામ એટલે ઈચ્છા. કોઈ પણ પ્રકારની ઈચ્છા, એને કામના કહી છે, કામ કહી છે. પુસ્તક વાંચવું છે, ભક્તિ કરવી છે, પૂજા કરવી છે, યાત્રામાં જવું છે, એ પણ સંકલ્પ છે. અને સંકલ્પને વિકલ્પ પણ કહેવાય છે. અને આ સંકલ્પ વિકલ્પ બીજું કાંઈ નથી, પણ કામ છે. આપણે ઈચ્છા ધરી, હવે જમવું છે તો જમવાની ઈચ્છા કરી, હવા ખાવી છે તો હવા ખાવાની ઈચ્છા કરી, પાણી પીવું છે તો પાણી પીવાની ઈચ્છા કરી. ઈચ્છા વિનાના ક્યારે રહ્યા? તો કે હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. તો આપણે કહીએ કે દેહધારી છીએ તો એટલું તો કરવું પડે ને. કરવું પડે એ જુદી વાત છે. વેઠની જેમ કરવું પડે, સ્વાભાવિક યાદ આવે ને કરો. અને રીતસરની આપણે ઈચ્છીને કરીએ, ઈચ્છા રાખીને કરીએ, એમાં બહુ ફેર છે. તો કે આ કામનો સંયમ છે, એટલે ઈચ્છામાં સંયમ, પછી કોઈ પણ કાર્ય કરતા સંયમ, અને જે કામ એટલે સ્થૂળ અર્થમાં કહીએ છીએ તે વાસના કયો અથવા વિષય સુખ કયો, એમાં પણ સંયમ કરવો જરૂરી છે, એ જ યોગ્ય છે. અને છેલ્લું કામ એટલે વ્યવસાય, કે જે કામ આરંભીને બેઠા છે તે વ્યવસાય આરંભીને બેઠા છે, એમાં પણ મારે વિશેષ સંયમ કરવો ઘટે છે. આ કામના બધા અર્થ અહીંયા બેસે છે. ત્યાર પછી લખ્યું છે માન. માં સંસ્કૃતમાં ક્રિયાપદ છે, એટલે માં એટલે તોલવું, માં એટલે માપવું, માં એટલે જોખવું. તો કે મારે હવે તોલન માપન જોખન કાંઈ કરવું નથી. 6 દર્શન માપી લીધા છે, મોક્ષનો રસ્તો માપી લીધો છે, એટલે હવે કાંઈ બીજું માન જોઈતું જ નથી. એટલે હવે મારે આ માનમાં સંયમ રાખવો ઘટે છે. માન એટલે અભિમાન. અભિમાન તો કૃપાળદેવને છે જ નહીં, સવાલ જ નથી. તો માન એટલે માપવું, તોલવું. એ કહી શકાય કે ષટ દર્શનની તુલના હવે કરવી નથી, એ થઈ ગઈ છે. જે દ્વાદશાંગીનો અભ્યાસ કરવાનો હતો, કે ષટ દર્શનનો અભ્યાસ કરવાનો હતો, એ સહેજે જે પુરુષ શાંત થઈ ગયો, પરમ શાંત થઈ ગયો, એને શું અભ્યાસ કરવાનો છે? એટલે એમાં સંયમ જ છે. એમાં કંઈ હવે ઉપયોગ દેવાની જરૂર નથી. જે લખે છે તે જ પુરુષ લખે છે, સાચું છે કે જે છીએ તે પામીએ. હવે કોઈ વાંચન એવું રહ્યું નથી કે જે વાંચી જોઈએ. એમાં એમણે ઘણું કહી દીધું. અગાઉ હાથનો જ આવી ગયું છે, અને આપણે એ જ શબ્દો પાછા યાદ કરીએ છીએ. હવે કંઈ માપવું તોલવું નથી, હવે કંઈ માન અભિમાન નથી, હવે કોઈ પ્રતિષ્ઠા અને સદભાવની પણ વાત નથી. પ્રતિષ્ઠા, માન, આબરૂ કહીએ તે તો નાકની તો રાખ થવાની છે. કોના માટે કરવાનું છે? જેટલું કરવાનું છે તેટલું કરીએ છીએ. હવે એમાં મારે થોભી જવા જેવું છે, સંયમ રાખવા જેવો છે. અને ત્રીજું મૂક્યું છે ઉતાવળ. એ ત્રણનો વિશેષ સંયમ કરવો ઘટે છે. ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર. હેસ્ટ મેક્સ વેસ્ટ. ઉતાવળા તો જેટલી ઉતાવળ તેટલી કચાશ, કચાશ તેટલી ખટાશ. ઉતાવળા થવાનું નથી, એટલે કે વિચાર્યા વિનાનું કોઈ પગલું ભરવાનું નથી, કોઈ કામ કરવાનું નથી. આ ભગવાન આપણો વિચાર્યા વિનાનું અવિચારી કામ કરે, અવિચારી પણ જ નથી. તેમ છતાં લખે છે પોતે પોતાને સંબોધીને કે ઉતાવળો થામા, અધીર્યો થામા. એટલે કે અધીરાઈ રાખવાની નથી, અને દોડધામ કરવાની નથી, અને ત્વરા કરવાની નથી. એટલે કે પૂર ઝડપે ભાગવાની વાત નથી. જરાક સમજી વિચારીને શાંતિથી કરવા જેવું છે. એટલે કે ઉતાવળમાં પણ સંયમ કરવો ઘટે છે, વિશેષ સંયમ રાખવાનો છે. પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીને ઘણીવાર કહ્યું છે, 2-3 વાર તો નોંધાયું પણ છે, કે ઉતાવળમાં ધર્મ નથી, અને દોડધામમાંય ધર્મ નથી, અને શાંતિથી ઢીલાશ કરવામાં પણ ધર્મ નથી. એટલે કે શાંતિ નહીં, ઢીલાશ કરવામાં. ઉતાવળમાંય ધર્મ નથી, દોડ કરવામાં ધર્મ નથી, પાછું કે ઢીલાશ રાખવામાંય ધર્મ નથી. એટલે પાછી બેલેન્સની વાત આવીને ઊભી રહી કે બહુ દોડવાનુંય નથી, અને બહુ શાંતિ ધીરજ પણ રાખવાની નથી. બંને વચ્ચે રહેવાનું છે. ધીરજના ફળ માઠાઈ કહેવાય છે, ધીરજના ફળ મીઠાઈ કહેવાય છે. કેટલા એક દોષને વીણીને ખૂણે ખાંચરેથી કાઢ્યા છે. કડું જેમ કામ કરે, કૂટ જ જે કામ કરે એ જ એમને કરાવવું છે. એ તો દવા છે, ફાકી છે, કે એક ફળ છે, અને કામ કરે છે. કે ખોતરીને જે શબ્દ છે ને, વીણીને પછી ખોતરીને બધું બહાર કાઢે. એક નાનામાં નાના ફોતરા જેટલું બહાર રહી ગયું હોય, ચોંટી ગયું હોય, 25-50 વર્ષનું ચોંટી ગયેલું હોય, તે પણ એ કડું પેટમાં જઈને એ કામ કાઢી નાખે છે, કે બધું જ ખોતરી નાખે છે. એવું જ અહીંયા કૃપાળદેવ બધું જ ખોતરીને આમ વીણીને ચૂણીને કહીએ કે ખોજીને બધું મૂકે છે, કે અહીંયા મારે આમ કરવા જેવું છે, અહીંયા મારે આમ કરવા જેવું નથી. આ ત્રણનો વિશેષ સંયમ કરવો ઘટે છે. થિંગ્સ ટુ ડુ એમ કરીને આપણે લિસ્ટ કરીએ કે નેક્સ્ટ ડે કે નેક્સ્ટ
મોમેન્ટ કે નેક્સ્ટ મિનિટ કે નેક્સ્ટ પ્રોજેક્ટ શું છે. તો કૃપાળુદેવ દરરોજ જ્યારે પણ ડાયરી લખતા હશે ત્યારે અંગત રોજનીશીમાં મૂકે છે, ભૂલી ન જવાય. ભૂલતા હશે તો પણ લખી નાખ્યું છે, પાને ચડાવ્યું છે, આપણા માટે ચડાવ્યું, કે આપણને જેને પણ વાંચવામાં આવે અને એને એના દોષ કાઢવા હોય, એટલે કે આપણે આપણા દોષ કાઢવા હોય તો ઉપયોગી થાય એમ કરીને કૃપાળુદેવ આ પણ રોજનીશી એક બોધની શીશી કરીને દેતા ગયા છે, શિખામણ આપતા ગયા છે. આંખ 44. હે જીવ, અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત. પોતે પોતાને સંબોધે છે, જીવ કહી દીધો કે હે જીવ, તું તો ભાવ પ્રાણથી જીવે છે, તું તો અનંત લક્ષ્મીથી જીવે છે, જ્ઞાન દર્શન સુખ વીર્ય તારામાં પડ્યા છે, એ ભાવ પ્રાણ કહેવાય ને. એ પ્રાણથી જીવનારો, સ્વરૂપ વડે જીવનાર જીવ જેવો તીર્થંકર દેવે જોયો છે તેવો કૃપાળદેવે જોયો છે, અને છતાં પોતે લખે છે કે હે જીવ, તું તો સ્વરૂપ વડે જ જીવે છે, તો આ સારભૂતમાં શું પડ્યો છે? તું જ એક સારભૂત વસ્તુ છો, તું જ એક વસ્તુ સાચી છો, તું જ એક ચીજ સાચી છો. અને અસારભૂત સંસાર શું કામ? તો કે સંસારની માયામાં રહી વલ્લોવ્યું પાણી. અનાદિકાળથી બધા શું કરે છે? પોતે શું કર્યું? તો કે અસારભૂત સંસાર, અને એમાં જ રહ્યો. તો આ વ્યવસાય લખ્યો છે, વ્યવસાય પણ અસારભૂત જ છે ને. એમાં સાર શું છે? એને અંતે સત્વ શું મળવાનું છે? પરિણામ શું મળવાનું છે? નતીજા ઠનઠન ગોપાલ, એટલે કાંઈ જ નતીજા નથી. તો નતીજા કાંઈ નથી તો કૃપાળદેવ કરે તો કે એ જ કરવું છે, કર્મનો ભોગ ભોગવી લેવો છે, કોઈ અવશેષ રાખવું નથી, શેષ અવશેષમાંથી નીકળી જવું છે. એટલે બિલકુલ કાંઈ જોઈતું જ નથી. છેલ્લું દેવું હોય, કરજ હોય, દ્રવ્ય દેવું હોય, ભાવ દેવું હોય, આપી દો, આ ભવે પૂરું કરી દો. એટલે અસારભૂત જ છે વ્યવસાય. અમારે એમાં સારભૂત બુદ્ધિ છે જ નહીં. એ લક્ષ્મીને તો કે અમે કાંકરા જોઈએ છીએ, તો પછી રત્નને તો કે તમને રત્ન લાગતું હશે, અમે તો કાળકૂટ વિષ જેવું જોઈએ છીએ. અને છતાં બધા એમાં પ્રકાશ માનીને પહેરતા હોય, ખરીદતા હોય. તો કૃપાળદેવ તો કહે છે અસારભૂત લાગતા એવા વ્યવસાયથી, આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત થા. સંસાર એ પણ એક ધંધો જ છે. ધંધો શબ્દ જ મજાનો છે, જેમાં ધન ધોયા કરવાનું છે. અહીંયા આત્મધન ધોવાની વાત છે, અને આ સંસાર છે એટલે એમાં વિભાવ પરિણતિ ધોયા કરે છે. ઉજળી થતી જ નથી. વિભાવથી બીજો વિભાવ, વિભાવ પરિણામ છે, વિભાવ યોગ છે, પાછો વિભાવનો સરવાળો ગુણાકાર થાય છે. હવે કરવો નથી, એનાથી નિવૃત્ત થા, નિવૃત્ત થા. પોતે તો પોતાની દશા સંભાળીને જ રહે છે, નિજ સ્વરૂપ સંભાળતા સંભાળતા જ મેન્ટેન કરી ગયા છે, બધું વહાવી દીધું છે. તેમ છતાં કહે છે કે હવે તું પાછો ફર. કેટલી વાર કરીશ, કેટલા વર્ષ કરીશ, તું પાછો હટી જા, તું થાક, રિટાયર થા. રિટાયર શબ્દ મજાનો છે. ટુ ગેટ ટાયર્ડ, ટુ ટાયર, થાકી જવું. તો થાક જ લાગતો નથી. મન પણ કેવું છે, સંકલ્પ વિકલ્પ સમયે કરે, હજી થાક્યું જ નથી. એવું જ તન થાક્યું નથી, તો કે એનો થાક તો હજી લાગે છે, પરંતુ વ્યવસાયનો થાક લાગવો જોઈએ, અને લાગે છે તો હવે તું રિટાયર થઈ જા. તે વ્યવસાય કરવાને વિશે ગમે તેટલો બળવાન પ્રારબ્ધ ઉદય દેખાતો હોય તો પણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત. આપણે જેમ ભાષા છે સૌરાષ્ટ્રની, એમ કે સમજતો નથી, તું કંઈક સમજ એમ જે કહીએ છીએ, તો કે તું નિવૃત્ત થા, નિવૃત્ત થા, એમ ડબલ કરે છે. પછી કે હવે તો સમજ, એવા આશયથી 3-4 વાર બોલીએ છીએ, જુદા જુદા આશયથી બોલાય છે, ભાર વજન વધતું જ જાય છે. એવી રીતે કૃપાળદેવે પણ અહીંયા છેવટનું કહી દીધું કે વ્યવસાય કરવા માટે ગમે તેટલો બળવાન પ્રારબ્ધ ઉદય તને દેખાતો હોય, એટલે જ્ઞાનમાં જણાતો હોય કે મનથી માનતો હોય કે ઉદય દેખાતો હોય, તો પણ તું એનાથી પાછો ફરી જા. ઉદયનું કામ કરશે, ભલે બાકી રહી જતું હોય, એમ જેમ પોતે કહેતા હોય તેમ, કે જો ઉદય કરીશ તો અગાઉ આવી ગયું ગઈકાલે, કે શિથિલતાનો પ્રસંગ આવશે તો શિથિલતા થવા દેવી નથી. માટે લખે છે કે તું નિવૃત્ત થા, નિવૃત્ત થા. પાછું લખે છે કે જો કે શ્રી સર્વજ્ઞે એમ કહ્યું છે કે 14મે ગુંઠાણે વળતો એવો જીવ પણ પ્રારબ્ધે વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં. છેક 14મે ગુણસ્થાને કે કેવલ જ્ઞાન થઈ ગયા પછી પણ એને પ્રારબ્ધ છે તે તો વેદવું પડે છે. કયું પ્રારબ્ધ? તો કે હજી દેહધારી છીએ, હજી મન વચન કાયાના યોગ છે એ રૂંધવાના બાકી છે, તો કે એને પણ એને વેદી લેવું પડે છે, મૂકી દેવું પડે છે. રૂંધીને આ સિદ્ધ થવાય છે, સિદ્ધશિલામાં જવાય છે. તો એને પણ ઉદય છે. તો તું પણ તે ઉદયનો આશ્રયરૂપ હોવાથી નીચ દોષ જાણી તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત.
સમજ એમ કહી દે છે. કર હવે મંડી પડ, પછી કે હવે કરવા માંડને એમ કરીને કહેતા હોય તેમ કે શું કામ કે ઉદય કરે છે, પણ ઉદયનો આશ્રયરૂપ હોવાથી ઉદય કોના આશ્રય છે? ઉદયને તારો આશ્રય છે કે તું ઉદયના આશ્રય છે? તો એમ ભગવાન પોતે પોતાને કહે છે કે ઉદયનો આશ્રયરૂપ, ઉદયને ત્યાં જ શોભાવ્યો છે, ત્યાં જ બોલાવ્યો છે. ભલે પૂર્વકૃત પણ પ્રારબ્ધ કે સંચિત કર્મ પણ બોલાવ્યો છે કોણે? વાવ્યાવ્યું છે કોણ? તો એ ત્યાં જ કર્યું છે. હે આત્મન, બીજો આત્મા મારા માટે કરવા ગયો નહોતો, હું પોતે જ કરી આવ્યો છું. તો એ ઉદયનો આશ્રયરૂપ છું, ઉદયનો આશરો હું જ છું, ઉદયનું કારણ, ઉદયનું શરણ જે કયો તે હું છું. એટલે કે પોતે પોતાને સંબોધીને કહે છે સ્વદોષ દર્શન કેટલી હદે કરે છે, તો તેને અત્યંત તીવ્રપણે વિચાર, અત્યંત કાયમી, હવે કોઈ દિવસ ફરી વિચાર કરવો ન પડે, એટલે કે સંપૂર્ણ રીતે મુક્ત થઈ જવાય એવી રીતે નિત્યપણે આ જીવન, આ જ્યાં સુધી દેહને પ્રાણ ટકે છે ત્યાં સુધી આ ભવમાં તો વિચારી લે. પછી દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ છે, પણ અત્યારે તું આટલું વિચારી લે અને એનાથી નિવૃત્ત થઈ જા. સ્વદોષ દર્શન વિના કાંઈ જવું મુશ્કેલ છે. દોષ દૃષ્ટિ જ્યાં સુધી આપણી બીજા પ્રત્યે છે એની બદલે પોતાના પ્રત્યે જશે તો જ કાંઈક જીવ આગળ જશે. હે પ્રભુના દોરામાં કહી દીધું તેમ કે અધમાધમ અધિકો પતે સકળ જગતમાં હોય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? એમ કૃપાળુદેવે પોતાના માટે પણ કોઈ બાકી રાખ્યું નથી, કમી રાખી નથી. કેટલો ઉહાપો કર્યો છે, કેટલું મનોમંથન, એટલે કેટલો સમરસી ભાવપૂર્વક વેદન છે. આ બાજુથી પણ વિચારે છે, પેલી બાજુથી પણ વિચારે છે, અને પછી સમતા ભાવ, સામ્ય ભાવ, સમરસી ભાવ, ચારિત્ર દશા કેટલી ઉચ્ચ થતી જાય છે, આગળ જતી જાય છે, એ વિચારવાનું છે. કેવળ માત્ર પ્રારબ્ધ હોય અને અન્ય કર્મદશા વર્તી ન હોય તો પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે. પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંત પર્યંત નિષ્ઠાભેદ દૃષ્ટિ ન થાય અને તને સર્વ પ્રસંગમાં એમ બને છે એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે તેને વિશે ત્યાગ બુદ્ધિ ભજવી. જો માત્ર પ્રારબ્ધ જ હોય અને અન્ય કર્મદશા વર્તી ન હોય તો પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થઈ જશે. નૂતન કર્મબંધ થતો નથી. અને જે પ્રારબ્ધ ઉદયમાં આવ્યું છે કેવળ માત્ર પ્રારબ્ધ લખ્યું છે કે ફક્ત સિર્ફ પૂર્વે આરંભેલું છે ને ઉદય જ છે, અને અન્ય કર્મદશા વર્તી ન હોય, એટલે કે તે સમયે તું અપ્રમત્ત જ હોય, એટલે કે સ્વભાવના ભાનમાં હોય, વિભાવની સંતતિ થતી જ ન હોય, એટલે કે તને કર્મબંધ લાગતો જ ન હોય, કર્મભાવ નથી, કર્મબંધ નથી, એટલે અન્ય કર્મદશા ન વર્તી હોય, માત્ર ઉદયનું કામ કરે, ઔદયિક ભાવ માત્ર જ વર્તતો હોય તો પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થઈ જાય. કોઈ પણ જીવને લાગુ પડે છે. તો અહીં તો જ્ઞાની પરમાત્મા કૃપાદેવની વાત છે, તો તારે એની મેળે જ પ્રારબ્ધ ખૂટી જવાનું છે. ઘઉંના ડબ્બામાંથી, કોઠીમાંથી રોજ ઘઉં કાઢી લઈએ, નવા નાખીએ જ નહીં તો એનો અંત તો આવે જ નહીં. કોઈક દિવસ સહેજે અંત આવી જ જાય. ગમે તેવા 12 વર્ષ ચાલે એટલા ભંડાર ભર્યા હોય તો પણ એનો અંત આવે. તો અનાદિકાળના કર્મોનો કેટલોક અંત તો આવી જ ગયો છે. કર્મો માર્ગ આપે છે. હવે રહ્યું સયું બાકી છે તો કહે છે એ પ્રારબ્ધ તો સહેજે નિવૃત્ત થઈ જશે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે. પણ પોતે જ કહે છે, પોતે જ લખે છે, પોતે જ સમજાવે છે કે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંત પર્યંત નિષ્ઠાભેદ દૃષ્ટિ ન થાય. મારી શ્રદ્ધામાં અંશ માત્ર, સમય માત્ર, પૂતગલ માત્ર, પરમાણુ માત્ર પણ ફરક ના આવે. આ ભગવાન લખી જાય છે આપણો કે પોતે પોતાને સંબોધીને કહે છે કે મારામાં કોઈ નિષ્ઠાભેદ દૃષ્ટિ ન થાય. મને જે આત્માની શ્રદ્ધા છે અથવા તો જે કાંઈ બીજા ભાવની શ્રદ્ધા છે, બધા તત્વની શ્રદ્ધા છે, નિષ્ઠાપન કરેલું છે, નિશ્ચિતપણે નિતાંત કાળ માટે સ્થાપી દીધી છે, એટલી સ્થિરતા છે, એટલી દૃઢતા છે, એટલી શંકા રહિતતા છે, તો પણ લખે છે કે પ્રાણાંત પર્યંત અત્યારે છે પણ દેહત્યાગ સુધી પણ જો આ નિષ્ઠાભેદ દૃષ્ટિ ન થાય, આ શંકામાં હું ન પડું, બિલકુલ શ્રદ્ધામાં જ છે. કૃપાળુદેવ જેવા લખે તો આપણને તો ક્ષમાપના બોલાવડાવે જ ને કે એક પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય અને તમારા કહેલા રસ્તાઓમાં અહોરાત્ર હું રહું.
એટલે એક સમય માટે નહીં, કોઈક પ્રસંગ નિમિત્ત પડે ને તરત જ આપણે ભગવાનના વચન, શ્રદ્ધા, આત્મા બધું ભૂલી જઈએ અને બીજા સંકલ્પ વિકલ્પ કે શંકા કરીએ તો એ ઠીક નથી. તો કૃપાદેવી કહે છે કે મને પણ એવી દૃષ્ટિ ન થઈ જાય ત્યાં સુધી પોતે પોતાના આત્માને કહે છે, સામસામી ફાઇટ છે કે એક મન અને બીજું મન વાત કરે એમ. જો તને એવું છે, તને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી કે હવે કોઈ પણ કારણે 10માંથી 10 વાર કે 100માંથી 100 વાર હું સફળ જ છું, મારા ભાવ પરિણામ આત્મ ઉપયોગને કોઈ ડગાવી નહીં શકે, એટલી નિષ્ઠા છે એમ પોતે પોતાને નાણે છે, તપાસે છે, ચકાસે છે અને તેને વિશે ત્યાગ બુદ્ધિ ભજવી. જો તને એ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય છે, તને તારામાં એ નિશ્ચય નથી, શ્રદ્ધા નથી, દૃઢતા નથી, તો ત્યાગ લઈ લે, ત્યાગ બુદ્ધિ ભજવાની છે. સર્વસંગ પરિત્યાગથી જો કલ્યાણ લાગતું હોય તો બધું જ ત્યાગ કરી દો. ભાવથી તો ત્યાગ છે, દ્રવ્યથી ત્યાગની વાત છે કે ત્યાગ બુદ્ધિ ભજવી. અને વ્યવસાય સ્થૂળ દૃષ્ટિએ પણ ત્યજી દેવા જેવો છે. ક્યાં સુધી કર્યા કરવાનું છે? આ વાત વિચારી હે જીવ, હવે તું અલ્પકાળમાં નિવૃત્ત થા. નિવૃત્ત એટલે કે નિવૃત્ત થઈ જા એમ નહીં, પણ હવે થઈ જ જવા જેવું છે. રાજીનામું હાથમાં જ છે, હમણાં આપી દઉં, કાલ આપી દઉં, આપી જ દઈશ, ખિસ્સામાં લઈને ફરું છું. એ ખિસ્સામાં લઈને ફરનારા મોટે ભાગે રાજીનામું આપે નહીં. અહીં તો ભગવાન કહે છે કે રાજીનામું જ છે અમારું, ત્યાગપત્ર જ છે. હિન્દીમાં ત્યાગપત્ર કહીએ, અહીંયા ત્યાગ જ છે. છતાં જાણે પોતે પોતાના પરમાત્માપણાને સંબોધીને ઉદ્દેશીને કહેતા હોય, ચેલેન્જ ફેંકતા હોય, ચેલેન્જ લેતા હોય તેમ કહે છે કે એક પળ પણ મારો આત્મ ઉપયોગ જ્યાં સુધી વિચલિત થઈ જાય ત્યાં સુધી મને આ ત્યાગ બુદ્ધિ ભજવા જેવી છે. ત્યાગ જ જોઈએ છે, કેમ કે તીર્થંકર આદિ પણ એ રીતે વિચર્યા છે. માટે અલ્પકાળમાં નિવૃત્ત થા. હવે છોડી જ દે. 1 વર્ષને 6 માસ તો ઘણો લાંબો સમય. એક સમય એટલે પણ કેટલા બધો કાળ કહેવાય. તો આ તો અસંખ્યાત સમય એક ક્ષણમાં વયા જાય. તો આ તો કેટલો બધો 1.5 વર્ષ કહેવાય. એમ મનમાં લાગે છે કે હવે સમજ, નિવૃત્ત થઈ જાય. ટેક એ બ્રેથ, પોઝ એન્ડ સ્ટોપ એન્ડ ગો નહીં, પોઝ એન્ડ સ્ટોપ, અને રેસ્ટ ફ્રોમ ધ રેસ્ટ. જે કાંઈ બાકીનું રહ્યું છે, શેષ રહ્યું છે, એનાથી આરામ કરી જાય, વિશ્રાંતિ લઈ લે. હવે પરિપૂર્ણ વિશ્રાંતિ લઈએ. આત્માનો અનુભવ તો છે જ, ત્યારે તો રસ સાદત સુખ ઉપજે, મન પાવે વિશ્રામ, અનુભવ યાકો નામ. એ તો બનારસીદાસજીનું ક્યારનું થઈ ગયેલું છે પોતાને. તો હવે થોડાક સમય માટે શું, એક સમય માટે પણ કેવલ જ્ઞાન જ, એક સમય માટે પણ ઉપયોગ અન્યમાં ન જાય. જાગૃતિના ઉપયોગાંતરથી તેની સ્થિતિ છે. ગઈકાલની હાથનોંધમાં આવ્યું, વિવેચનમાં આવ્યું, તો કે જાગૃતિનો ઉપયોગાંતર શું? તો કે જાગૃતિમાંથી અજાગૃતિમાં જતું રહેવાય, અથવા તો જાગૃત ઉપયોગમાંથી અજાગૃત ઉપયોગમાં જતું રહેવાય. એક સમયનું આતરું જાય એ પણ પોસાય તેવું નથી. અને તેમ થાય તો એ પોતે કહ્યું પોતાની જાતને જ કે મારી વીર્ય દશામાં, એટલે કે આધ્યાત્મિક વીર્ય 10 પ્રકારે છે, એ અંશે પણ મંદ કહેવાય, એ હવે પોસાતું નથી. વ્યવસાયમાં હોય તો આત્મ ઉપયોગ થોડોક વખત તો બહાર આપવો પડે, જતો રહે, એમને પોસાતું નથી. એટલે હવે બાકીની દુનિયામાંથી પણ નિવૃત્તિ લઈ લેવી છે. આંખ 45. હે જીવ, હવે તો સંગ નિવૃત્તિ રૂપ કાળની પ્રતિજ્ઞા કર. હવે ક્યારે બધું ત્યાગવું છે, ક્યારે બધું છોડવું છે, તેનો તો નિયમ કર, નક્કી કર. એમ પોતે પોતાને બરાબરનો ઠપકો આપે છે કે સંગ નિવૃત્તિ રૂપ. વ્યવસાયની વાત હતી, હવે સંગ આવ્યો. એકેય રાગાદી ભાવ કે રાગાદિક બુદ્ધિ પોસાય તેમ નથી. શું કુટુંબને પરિવાર કરવાનું છે? પોતાનું કાંઈ નથી, પોતે એક આત્મા જ છે. એકલો આવ્યો, એકલો જશે, તો આ બધી શું ઝંઝટ કરવાની છે? દેહ ભાવ નથી તો દેહાદિક પદાર્થ પોતાના હોય એ નહીં ચાલે, નહીં પોસાય. એટલે સંગ નિવૃત્તિ રૂપ કાળની પ્રતિજ્ઞા કર. તું નિયમ જ કર, પ્રતિજ્ઞા જ લઈ લે. હવે કેટલી વાર છે? 2 હાથ જોડીને પચખાણ લેવાની વાત છે. દ્રવ્યથી, સ્થૂળ દૃષ્ટિથી બાકી છે, ભાવથી તો પચખાણ જ છે. કેવળ સંગ નિવૃત્તિ રૂપ પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ન આવે તો અંશ સંગ નિવૃત્તિ રૂપ એવો આ વ્યવસાય, તેને ત્યાગ. કેવળ સંગ નિવૃત્તિ, કેવળ એટલે અહીંયા ફક્ત નહીં પણ કેવળ એટલે સંપૂર્ણ. તો કે સંપૂર્ણ નિવૃત્તિ રૂપી પ્રતિજ્ઞા ન આવે, એનો વિશેષ અવકાશ જોવામાં ન આવે કે હજી એનો ટાઈમ નથી અને હજી એવો ઉદય નથી ને હજી એવો ઉદય જુદો છે ને એવો યોગ નથી, એમ હજી તમને લાગતું હોય તો પોતે પોતાને જ કહે છે કે અંશ સંગ નિવૃત્તિ રૂપ એવો આ વ્યવસાય, તેને ત્યાગ.
વ્યવસાય તો છોડી દે, પરિવાર નહીં છોડી શકાય, અથવા બીજું કેટલુંક નહીં છોડી શકાય, તો પછી વિચાર કરો કુટુંબની જવાબદારી છે તો, કે માતા પિતા છે વગેરે. પણ અંશસંગ નિવૃત્તિ, અંશે આ વ્યવસાય જેટલો સમય લૂંટી જાય છે, 8 કલાક 10 કલાક દિવસમાં, તો એ જે છે તેને તો છોડી દો, તેની નિવૃત્તિ લ્યો. એટલે વ્યવસાયને ઉપાધિથી નિવૃત્ત થવા માટે કૃપાદેવને કેટલું લાગી આવ્યું છે. સમગ્ર વચનામૃતજીમાં આપણે 1/3 ભાગ કેવું હોય તો કહેવાય એટલું આપણે એના વિશે વિચાર્યું હશે, યથાશક્તિ ભાવ કર્યા હશે. હવે કૃપાદેવ પોતે જ પોતાને કહે છે, પોતાની દશા આમાં સ્ફુટ થાય છે. બીજી તો બીજાને લખેલા પત્રો હતા, એમાં પોતાની દશા આવતી હોય, સાથે બીજાને સંબોધીને ઉદ્દેશીને હોય, એટલે થોડુંક બીજું પણ હોય. જ્યારે અહીંયા તો માત્ર પોતાની વાત છે, હાથનો અંત છે, એટલે બહુ વિચારવા જેવી વાત છે. જે જ્ઞાન દશામાં ત્યાગ અત્યાગ કંઈ સંભવે નહીં, તે જ્ઞાન દશાની સિદ્ધિ છે, જેને વિશે એવો તું. પોતે પોતાને જ કહે છે. અત્યાર સુધી અફસોસ કર્યો, હવે કહે છે તારી જ્ઞાન દશા તો છે જ, તીવ્ર જ્ઞાન દશા છે, બધી ઉન્મત્તતા વ્યતીત થઈ ગઈ છે, આ ભીડામાંથી તો પસાર થઈ ગયો છે, ને ઉપાધિના ભીડા વચ્ચે પણ તું તો અલિપ્ત અસંગને નિર્દોષ જ છો. ત્યાગ અને અત્યાગ તને કાંઈ સંભવતો જ નથી, એવી દશા છે. લેવા દેવાની કડાકૂટથી તો અમે નિવૃત્ત થયા છીએ. લેવે કો ન રહી ઠોર, ત્યાગી વેકો નહીં વર. એ જે બનારસી દાસજીનું નાટક સમયસારનું પદ એમણે 328માં પત્રમાં ઘણું કરીને મૂક્યું છે. તો એ પદ આપણે વિચારી ગયા છીએ કે લેવા દેવાની કડાકૂટથી તો નિવૃત્ત જ છે, તો હવે એમાં છોડવાનું શું આવ્યું, ત્યાગ ક્યાં છે? તો કે તારી જ્ઞાન દશાની સિદ્ધિ તો આવી જ છે. પોતે પોતાને જ કહે છે એવો તું. સર્વસંગ ત્યાગ દશા અલ્પકાળ વેદીશ, તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તો પણ તને બાધારૂપ ન થાય. હવે જો તું આટલી બધી ત્યાગ દશા રાખે છે, તો હવે સર્વસંગ ત્યાગ દશા એક થોડોક સમય જો વેદી લઈશ, તો આ સંપૂર્ણ જગતમાં ગમે તે પ્રસંગમાં હઈશ તો પણ તને બાધરૂપ થશે નહીં. એટલે કે તને અવ્યાબાદ સુખની પ્રાપ્તિ છે અને વધારે થશે, કેમ કે આ જગત પ્રસંગમાં તને છે નહીં. તો જો થોડોક સમય પણ સર્વસંગ થઈ જાય, તો સર્વસંગ ત્યાગ થઈ જાય, તો તારું કલ્યાણ છે, મહાકલ્યાણ છે. જે મહાકામ માટે જન્મ્યો છે તેનું તું અનુપ્રેક્ષણ કર. મહાકામ કયું છે? સમાધિ, નિર્વાણ અને જગતનું કલ્યાણ. પરમ કારુણ્ય સ્વભાવથી આ જગતના જીવોને દઈને જવાનું છે, મોક્ષનું દાન દઈને જવાનું છે, સ્વરૂપની ભેટ દઈને જવાનું છે, તે કામ છે. તો એક થોડોક સમય તું સર્વસંગ પરિત્યાગની દશા ભોગવી લે. એ પ્રકાર વર્તીએ છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વજ્ઞે કહી છે. પોતે જ પોતાને સર્ટિફિકેટ આપ્યું છે. ક્યારે આપે પરમાત્મા? તો કે પરમાત્મા દશા પ્રગટી છે માટે, કે આવી સર્વસંગ ત્યાગ દશા તો તને વર્તે છે, તને કોઈ જગતમાં બાધારૂપ થઈ શકે એવું નથી. એ પ્રકાર વર્તીએ છતે એ ભાંગો કે એ પ્રકાર એ દશા તો તારી છે વર્તતી હોવા છતાં, પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વજ્ઞે કહી છે. કે સર્વજ્ઞ ભગવંતે ધોરી માર્ગ, હાઈવે, ફ્રીવે તો આ સર્વસંગ પરિત્યાગનો જ કયો છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તેમાં શ્રાવક શ્રાવિકા નથી, ગૃહાશ્રમી નથી, છે અર્ધોર જ છે. તેમ છતાં પણ, અને આમ જુઓ તો સંખ્યાની દૃષ્ટિએ વધારે છે, ત્યાગી કરતાં હંમેશા ગૃહાશ્રમી વધારે હોવાના, તેમ છતાં કહે છે કે તું હવે આ જે ભજના કરી છે, નિવૃત્તિની ભજના કરી છે, તો એ સર્વજ્ઞે એને મહત્ત્વ આપ્યું છે. હાઈવે ફ્રીવે છે, તું અપવાદરૂપ પુરુષ છે, જુદી વાત છે, પરંતુ જગતના જીવો માટે કે બીજા બધા માટે આ વિરલા જીવની વાત જુદી છે, અપવાદરૂપ પુરુષની વાત જુદી છે, પણ બધા માટે તો એ જ રસ્તો છે, અને એ જ સર્વોત્કૃષ્ટ રસ્તો છે, પ્રશસ્ત કીધેલો છે, એટલે શુભ કીધેલો છે, સાચો કીધો છે. આપણે જેમ ફ્રીવે હાઈવે કહીએ છીએ તે કે આ ધોરી માર્ગ છે, એ જ શાસનની ધુરાને ધારણ કરે છે, માટે ધોરી માર્ગ છે. કેમ કે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે. ઋષભદેવ ભગવાનથી માંડીને બધા જ ભગવાન, મહાવીર સ્વામી નથી લખ્યું, સર્વ પરમ પુરુષે જેણે જેણે સર્વસંગ પરિત્યાગ કર્યો છે તે બધાએ આખરે તો આમ જ કર્યું છે. એટલે અંતે કૃપાદેવ પાછા આખરે નિર્ણયમાં તો એમ જ આવે છે કે સર્વસંગ પરિત્યાગ તો લેવો જ છે. માતુશ્રી પાસેથી સાવ છેલ્લે હા પણ પડાવી છે, સંઘની સમક્ષ, બીજા માણસોની હાજરીમાં, પંચની સાક્ષીએ. માતુશ્રીએ પણ છેવટે હારી ગયા કહી દીધું કે ભલે પણ આ તબિયત સારી થાય, થોડીક તંદુરસ્તી આવી જાય, તો પછી મારો જીવ ઓછો કચવાય, ઓછું મન દુભાય, પછી તમે લેજો ભાઈ. કોઈએ એમ પણ કીધું કે જો દીક્ષા દેવા માટેની હા પાડો છો
ટણક તો હોય જ દરેક વખતે, દરેક કાળમાં, કે કોઈક વ્યક્તિએ ટોન્ટ પણ માર્યો તો પછી વ્યવસાય માટે રંગૂન પણ મોકલો ને, કારણ કે રંગૂન મોકલવાની એ વખતે પરદેશ એટલે રંગૂન બર્મા જ જતા બધા. તો એ પણ પૂછ્યું, બ્રહ્મદેશની વાત પણ આવી, તો કે અહીંયા તો બ્રહ્મદેશ કૃપાળદેવનો કયો છે, સ્વદેશ સ્વરૂપ આત્મદેશ છે, બ્રહ્મદેશનું કામ નથી. એટલે પછી માતુશ્રી કહે છે કે ના ના, એ તો હું પણ સ્વાર્થી જ ગણાવું ને, તબિયત સારી થાય તો સર્વસંગ પરિત્યાગની હા પાડું, તબિયત સારી થાય તો હું કંઈ રંગૂનની હા પાડતી નથી, એ બની શકે નહીં. એ પણ નોંધાયેલું છે. એટલે આ બધી વાત સમજવા જેવી છે. સ્વપ્નની વાત લાવ્યા કૃપાળદેવ કે દેવોએ સ્વપ્નમાં કહ્યું હતું, તો પછી એમને પોતાને પણ થાય છે કે જીવ તો જોગી હશે તો ક્યારેક કંઈ મોઢું જોવા પામીશ, તો ભલે સર્વસંગ પરિત્યાગ લે, ક્યારેક તો ભિક્ષા માટે આવશે, ક્યારેક તો ગોચરી માટે આવશે, ક્યારેક તો હું દર્શન કરવા જઈશ, ભલે, પરંતુ મારે જો સાવ જ નહીં હોય, આયુષ્ય જ પૂરું થઈ જશે, દેહત્યાગ થઈ જશે, નિર્વાણ થઈ જશે, તો હું ફરી ક્યારે એને મળવાની છું, એમ કરીને એમણે હા પણ કહી છે. પરંતુ વિધિને મંજૂર નહોતું. આયુષ્યનું ગજું ઓછું પડ્યું, એ ગજા વગરનું હતું, એટલે આયુષ્ય ઘણું ઓછું પડ્યું. એટલે સર્વસંગ પરિત્યાગ એક દિવસ માટે પણ લઈ શક્યા નહીં. આ સ્થૂળ દૃષ્ટિએ સર્વસંગ પરિત્યાગ કહીએ છીએ. જગત જેને દીક્ષા કહે છે, જગત જેને સંયમ કહે છે, તેની વાત છે. બાકી સર્વસંગનો અર્થ પણ કર્યો છે, સર્વસંગ પરિત્યાગનો અર્થ પણ કર્યો છે કે અખંડપણે આત્મધ્યાન ન રખાવી શકે એવા સંગ અને એવા સંગનો ત્યાગ, તે સર્વસંગ પરિત્યાગ. એ રીતે તો કૃપાળદેવને સર્વસંગ પરિત્યાગ જ છે. આંક 46. વિક્રમ સંવત 1951 વૈશાખ સુદ પાંચમને સોમે સાયંકાળથી પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે પચખાણ, ત્યાગ. નિયમ લે, પ્રતિજ્ઞા લે, શપથ લે, સોગંદ લે, ટેક રાખ. આવી ટેક, બાધા રાખે નહીં, બાધા લીધી. કઈ બાધા લીધી લખ્યું નથી. તો વિક્રમ સંવત 1951 એટલે ઈસવીસન 1895 અને વૈશાખ સુદ પાંચમ એટલે તારીખ 28/4/1895ની જ વાત છે. એ દિવસે સાયંકાળથી પ્રત્યાખ્યાન, સાંજથી પ્રત્યાખ્યાન, એટલે કેટલોક ત્યાગ એમણે લીધો છે. વિક્રમ સંવત 1951 વૈશાખ સુદ 14 ભોમે, એટલે કે સાયંકાળથી પ્રત્યાખ્યાન અને પછી વૈશાખ સુદ 14 ભોમે, એટલે કે તારીખ 7/5/1895 કંઈક વધારે આગળ ત્યાગ લીધો છે, અથવા તો ખરેખર હાથ જોડીને લીધું છે. પેલું કદાચ ડાયરીમાં લખ્યું હોય, મનથી કર્યું હોય, અને પછી કોની પાસેથી લે? પોતાના ગુરુ તે ભવમાં કોણ છે? પોતે જ છે. નિશ્ચયથી પોતે છે. વ્યવહારથી જે મહાવીર સ્વામી પાસેથી આવ્યા છે તે મહાવીર સ્વામી છે. એમની સમક્ષ લે, સિમંદર સ્વામી સમક્ષ લે, જે કયો તે કયો, પરંતુ બાકી તો પોતે જ પોતાની પાસેથી લેવાના છે. તો એ પ્રત્યાખ્યાન છે. અહીંયા જે ત્યાગની વાત આવી છે તેના અનુસંધાનમાં ઉપદેશ છાયામાં પાન નંબર 706 પર મૂક્યું છે. તે આપણે એમના જ શબ્દોમાં હોવાથી વિચારીએ કે આ જીવે શું કરવું. સત્સમાગમમાં આવી સાધન વગર રહી ગયા એવી કલ્પના મનમાં રહી હોય અને સત્સમાગમમાં આવવાનું થાય, ત્યાં આજ્ઞા, જ્ઞાન માર્ગ આરાધ્ય અને એ રસ્તે ચાલે તો જ્ઞાન થાય. સમજાય તો આત્મા સહજમાં પ્રગટે, નહીં તો જિંદગી જાય તો એ પ્રગટે નહીં. મહાત્મ્ય સમજાવવું જોઈએ, નિષ્કામ બુદ્ધિ જોઈએ, ભક્તિ જોઈએ, અંતઃકરણની શુદ્ધિ થાય તો જ્ઞાન એની મેળે થાય, જ્ઞાનીને ઓળખાય તો જ્ઞાન પ્રાપ્તિ થાય. કોઈ જીવ યોગ્ય દેખે તો જ્ઞાની તેને કહે કે બધી કલ્પના મૂકવા જેવી છે, જ્ઞાન લઈ લે. જ્ઞાનીને ઓખ સંજ્ઞાએ ઓળખે તો યથાર્થ જ્ઞાન થતું નથી. ભક્તિની રીતિ જાણી નથી, આજ્ઞા ભક્તિ થઈ નથી, ત્યાં સુધી આજ્ઞા થાય ત્યારે માયા ભૂલવે છે. માટે જાગૃત રહેવું, માયાને દૂર કરતા રહેવું. જ્ઞાની બધી રીત જાણે છે. જ્યારે જ્ઞાનીનો ત્યાગ, દૃઢ ત્યાગ આવે, અર્થાત જેવો જોઈએ તેવો યથાર્થ ત્યાગ કરવાનું જ્ઞાની કહે, ત્યારે માયા ભૂલવી દે છે. માટે ત્યાં બરાબર જાગૃત રહેવું. જ્ઞાની મળ્યા ત્યારથી તૈયાર થઈને રહેવું, ભેટ બાંધીને તૈયાર થઈને રહેવું. એટલે કે હેન્ડબેગ, સુટકેસ, થેલી, થેલા રેડી રાખ્યા હોય અને જેમ કહે કે તરત જ નીકળી જવું, તેમ ભેટ બાંધીને તૈયાર થઈ રહેવું. સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે અને સત્સંગનો યોગ મટ્યો કે પાછી તૈયાર ને તૈયાર ઊભી છે. માટે બાહ્ય ઉપાધિ ઓછી કરવી. આ કારણથી બાહ્ય ત્યાગ શ્રેષ્ઠ છે. બાહ્ય ત્યાગમાં જ્ઞાનીને દુઃખ નથી, અજ્ઞાનીને દુઃખ છે. ફરીથી, બાહ્ય ત્યાગમાં જ્ઞાનીને દુઃખ નથી, અજ્ઞાનીને દુઃખ થાય છે. સમાધિ કરવા સારું સદાચરણ સેવાના છે. ખોટો રંગ તે ખોટો રંગ, સાચો રંગ સદા રહે છે. જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયો એમ સમજવું, એટલે કે દેહ ધારણ કરવાનું ન રહે એમ સમજવું.
જ્ઞાનીના વચન પ્રથમ કડવા લાગે છે, પણ પછી જણાય છે કે જ્ઞાની પુરુષ સંસારના અનંત દુઃખ મટાડે છે, જેમ ઓસડ કડવું છે પણ ઘણા વખતનો રોગ મટાડે છે તેમ. પછી છે કે ત્યાગ ઉપર હંમેશ લક્ષ્ય રાખવો, ત્યાગ મોડો રાખવો નહીં. શાવકે પણ 3 મનોરથ તો ચિંતવવા જ. આપ જાણો છો કયા 3 મનોરથ? કે ક્યારે સર્વસંગ પરિત્યાગ કરું એટલે કે પંચ મહાવ્રતને ધારણ કરું, અને ક્યારે હું સમાધિ સાથે મરણ કરું, કે મરણ તો આવવાનું છે પણ હું સમાધિ સાથે જાઉં, અને ક્યારે હું આ બધો જ આરંભ સમારંભનો ત્યાગ કરું. સત્ય માર્ગને આરાધન કરવાને માટે માયાથી દૂર જ રહેવું, ત્યાગ કર્યા જ કરવો. માયા ભૂલે છે એ તો આપ જાણો છો. જ્ઞાની તો કહે છે કે હું બધાથી ન્યારો છું, સર્વથ્યા ત્યાગી થયો છું, અવધૂત છું, નગ્ન છું, તપશ્ચર્યા કરું છું, મારી વાત અગમ્ય છે, મારી દશા બહુ જ સારી છે, માટે માયા મને નડી શકશે નહીં. પણ જો અજ્ઞાની એમ બોલે તો એને માયા છેતરી જાય છે, તે જ તેની માયા છે. ટૂંકમાં ત્યાગ ઉપર ભાર મૂક્યો છે તે આપણે વિચાર કરતા હતા. આંખ 47. ક્ષપક્ષમી જ્ઞાન વિકળ થતા શિવાર. ક્ષપક્ષમી જ્ઞાન કોને કહેવાય? તો કે ક્ષપક્ષમ ઉપરથી ક્ષપક્ષમી જ્ઞાન, ક્ષય ઉપશમ. અહીંયા કર્મ પ્રકૃતિની વાત નથી, જ્ઞાનના અનુસંધાનમાં વાત છે કે જેટલા પ્રમાણમાં મતિ જ્ઞાન, એના ભેદ, અવગ્રહ વગેરે. મતિ જ્ઞાનના ભેદ મુખ્ય આપ 4 જાણો છો કે અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા. પછી 4 ગુણ્યા 28 ગુણ્યા બધું કરીએ 330 અને 336 ભેદ થાય છે, તે અહીં લેતા નથી. પણ મૂળ વાત મતિ જ્ઞાનની આવી છે કે જેટલા પ્રમાણમાં મતિ જ્ઞાનના ભેદ, અવગ્રહના ભેદ એટલે કે અવગ્રહના આવરણ ઘટે, તેટલા પ્રમાણમાં આત્માની જ્ઞાન દર્શન શક્તિનો ઉઘાડ થાય, અને તેનું નામ ક્ષયોપશમ છે. આપણે સાદી રીતે ઉઘાડ કહી દે છે કે ઉઘાડ સારો છે ને ઉઘાડ થતો નથી ને ઉઘાડ ઓછો છે, એવી રીતે ક્ષયોપશમી જ્ઞાન કહેવાય. તો અહીંયા ક્ષયોપશમી જ્ઞાન ગમે તેટલો ઉઘાડ હોવા છતાં વિકળ થતા શિવાર. જો ક્ષાયિક રૂપે ન કર્યું, ક્ષાયિક ન થઈ ગયું, તો પછી એ જ્ઞાન તો ભરભર ભૂકાની જેમ થઈ જાય. અખંડિત હોય તો જ અખંડિત રહે, નહીતર તો ચૂરો થઈ જાય, ભૂકો થઈ જાય. બીજી રીતે વેરવિખેર થઈ જાય, ત્રીજી રીતે અવ્યવસ્થિત થઈ જાય. બીજા શબ્દોમાં અપૂર્ણ છે એ પૂર્ણ કેવી રીતે થાય? પૂર્ણ હોય તો પૂર્ણ રહેશે, માટે અપૂર્ણનું કામ નથી, અવ્યવસ્થિતપણાનું કામ નથી. આ જ્ઞાન વિકળ થતાં એટલે કળા વગરનું થઈ જતાં શું વાર? એમાં ફેરફાર આવી જાય એટલે જે કલ બદલાવાની છે, સકલ ને વિકલ. તો કે સકલ એટલે આખું, સમસ્ત, અખંડ, એઝ એ હોલ, ટોટાલિટી કહીએ છીએ. અહીંયા શું કહી દીધું? વિકળ. એટલે તો છૂટું છૂટું છે, વેરવિખેર છે, છૂટું છવાયું છે, એ ખંડખંડપણાને પામે છે, એ ટુકડા ટુકડામાં છે, કટકું બટકું છે, એ વિકળ નહીં જોઈએ આપણને. ક્ષયોપશમી જ્ઞાન વિકળ થતા શિવાર, એ ચપળ પરિણતિને ભજી જાય છે. ગમે ત્યારે આવે છે ને જાય છે, જતું પણ રહે છે, ઓછું પણ થઈ જાય છે. એટલે જતું રહે એટલે તદ્દન જ્ઞાન વિનાનો ન થાય. આત્મજ્ઞાન સ્વભાવી છે, ક્યારેય જ્ઞાન વિનાનો નથી. પણ નિગોદ સુધી જતું રહે તો નહીં જેવો જ થઈ જાય ને, જળ જેવો જ થઈ જાય ને, એટલે એ પોસાય એમ નથી. અને દોષયુક્ત છે એટલે વિકળયુક્ત કીધું, અને મૂર્છિત છે, જીવને મૂંઝવી દે છે, વિકળ કરી મૂકે છે, અકળાવી મૂકે છે, વિવળતા લાવે છે, ગભરાવી દે છે. એવું ક્ષયોપશમી જ્ઞાન જોતું નથી. હોય તો ભલે રહ્યું, ક્ષયોપશમી જ્ઞાનને ક્ષાયિક કરીએ જ છૂટકો છે. અહીંયા સમ્યક દર્શન કહેવાની બદલે જ્ઞાન મૂક્યું છે કે એક ક્ષયોપશમી જ્ઞાનનું કામ નથી. એ તો હોય, આ કાળનો ક્ષયોપશમી પુરુષ છે, પણ એથી વધારે ખપે છે. તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ, મોક્ષની વિધિ પ્રકાશી શકે એવો આ કાળનો ક્ષયોપશમી પુરુષ કૃપાળુદેવ પોતે પોતાને સંબોધીને લખે. પોતાને જ શ્રી સહજ કહ્યું અને કાળનો ક્ષયોપશમી પુરુષ કહ્યો. આપણે તો એથી ઘણું આગળ કહીએ છીએ, પણ પોતે એક એક વસ્તુને ચકાસી છે. જેમ વેદાંત દર્શનથી તોલ્યું હોય એમ જીના ગમથી પણ ક્યાંય ન્યૂન નથી. કંઈ ઓછું ન પડવું જોઈએ, બરાબર હોવું જોઈએ, તો જ એ કહેવાય. એટલે કે વેદાંતની રીતિથી કેવલ જ્ઞાન, તો જીનની રીતિથી પણ કેવલ જ્ઞાન, એમ સાબિત કરવાની વાત છે. કે અહીંયા ક્ષયોપશમી જ્ઞાન નહીં, એ વિકળ થતા વાર છે. અહીંયા તો ક્ષાયિક જ્ઞાનની જ વાત છે. સ્પિરિટ કેવો છે, કૃપાળુદેવની કુમારી કેવી છે જોવાની છે. આ 48 એથી પણ અધિક સમજાવે છે. હવે જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ, તે જીનવી રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ, શ્રી સિમંદર સાહિબ સાંભળો.
સિમંદર સ્વામીને જીન સ્તવન એક રચ્યું છે, એટલે કે સિમંદર સ્વામીને સંબોધીને શ્રી યશો વિજયજી મહારાજે આ કાળનો જે કાંઈ દોષ છે, જીવો કેવા છે, ભાવ કેવા છે, દશા કેવી છે, એમ કરીને ધા નાખી છે, પોકાર કર્યો છે અને એક નય રહસ્ય નામનું એક મોટું સ્તવન રચ્યું છે. એકમાં 125 ગાથા, એકમાં 150 ગાથા, એકમાં 350 ગાથા, એમાં આ સ્તવન મૂક્યું છે. એમાંની આ એક કડી છે જે કૃપાળુદેવે અહીંયા કોટ કરી છે. કૃપાળુદેવે કોટ કરી છે એટલે એનું મહાત્મ્ય અધિક સમજાય કે અધિક સમજવું રહ્યું તો કે 584 585 પત્રમાં પણ આ જ કડી કૃપાળુદેવે કોટ કરી છે, અવતરી છે, ઉદ્ધરી છે. એટલા માટે વિચારવાનું થાય કે કેમ એમ લખ્યું, તો કે આપણને બરાબરની સોલિડિટી કરાવી છે, કન્વિન્સ કરાવવું છે કે આત્માનો સ્વભાવ આવો શુદ્ધ સ્ફટિક જેવો જ છે. ફરીથી કહું તો ચૈત્ર વદ 11 વિક્રમ સંવત 1951 તારીખ 19/4/1895 ના દિવસે લખાયેલા પત્રમાં 584 585માં આ જ ગાથા મૂકી છે. અહીંયા અંગત રોજનીશીમાં પણ આ જ ગાથા મૂકી છે. આત્માની શુદ્ધિ વિશે સ્ફટિક સમાન શુદ્ધ છે, એ કેટલું બધું એમને રથપથ હશે, ગોખાઈ ગયેલું છે અને બીજા જીવોને આપણને પણ ગોખાવવું છે, એટલા માટે ફરી મૂક્યું હોય તેમ લાગે છે. સ્ફટિક રત્ન, ડાયમંડની વાત નથી, સ્ફટિક રત્ન તે સ્ફટિક રત્ન, ક્રિસ્ટલ ક્લિયર વોટર કહીએ છીએ, ક્રિસ્ટલ જે કહીએ છીએ તે જ સ્ફટિક. અને આપણને અનુભવ છે હવે તો કે સ્ફટિક રત્નની એવી નિર્મળતા છે કે એની આરપાર જે કોઈ પદાર્થ દેખાય છે તેથી એ રત્ન છે કે નહીં એમ જણાતું નથી. એની આરપારનો પદાર્થ આપણને તરત નજરમાં આવે છે. એ સ્ફટિક રત્ન પ્રત્યે થોડોક દુર્લક્ષ થઈ જાય છે, સાચી વાત છે. આજુબાજુ જે કલરનું છે, જેવા આકારનું છે એ જ દેખાય છે. એટલી ટ્રાન્સપેરન્સી છે, એટલી શુદ્ધિ છે, એટલી પારગામિતા, પારદર્શકતા છે. એવો જ જીવનો સ્વભાવ છે. એટલે કે આત્મા દેખાતો નથી પણ જેવા સંયોગ મળે તેવો જ એ દેખાય છે. જેમ સ્ફટિકની આજુબાજુનું બીજા રંગનું પ્રતિભાસવું થાય છે, બીજા આકારનું દેખાવું થાય છે, તેમજ આત્મા દેખાય નહીં. તરણા ઓથે ડુંગર ને ડુંગર કોઈ દેખે નહીં. તો કેમ આત્મા દેખાતો નથી, પરંતુ એને જેવા સંયોગ મળે છે તેવો આપણને દેખાય છે. એ કષાયને લીધે બગડી જાય છે એમ લાગે છે, પણ મહાવીર સ્વામીએ મહાવીરજીને કષાયનો પ્રબળ અભાવ કરી અને આત્માને નિર્મળ કરીને એવો નિર્મળ સ્વભાવ જોયો છે. જેમ પ્રભુશ્રીજી કહે કે મેં તો આત્મા જોયો નથી, પણ શ્રી સદગુરુદેવે જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો જ મારો પણ આત્મા છે. એટલે કે જોયો ક્યારે કહેવાય તો કે કેવલ જ્ઞાન થાય ત્યારે. તો અહીંયા પણ કૃપાળુદેવ કહે છે કે મહાવીર સ્વામી વીર જીનેરે ધર્મ પ્રકાશ્યો, તે શ્રી જીનવીરે મહાવીરે ધર્મ પ્રકાશ્યો અને અમે પણ બીજા મહાવીર છીએ, અમે પણ એમ જ પ્રકાશીએ છીએ કે આવો જ શુદ્ધ સ્વભાવ, નિર્મળ સ્વભાવ આત્માનો જોયો છે. કશાયનો પ્રબળ અભાવ થતાં આમ થાય છે. એક પત્રમાં મૂકી દીધું છે ઘણું કરીને 397-98માં કે અહીંયા સંજ્વલન કશાયથી પણ રહિત થઈને આ વિચાર કે આ વચનો લખ્યા છે, માટે તે જીનાગમ જ છે. પછી ના પત્રમાં પાછી ચોખવટ કરી કે અહીંયા અભાવ એટલે અલ્પ અસ્તિત્વ કે અરુચિ કે અણગમો નહીં, પરંતુ બિલકુલ સ્પષ્ટ લખી દીધું કે એનો ક્ષય એટલે કે સંજ્વલન કશાયનો પણ ક્ષય કર્યો છે અને અમે આવું લખીએ છીએ. 584માં પત્રમાં એક લીટી પાછી મૂકી દીધી કે વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે. વિચારવાન જીવ છે એને તો આ સંગથી વ્યતિરિક્ત, રાગાદિક ભાવથી, સંગથી, સહચારીપણાથી, એનાથી જુદા હોવાનું, એનાથી અળગા હોવાનું, એનાથી બીજું એટલે સંગથી બીજું શું છે, અસંગ હોવાનું, એનાથી ભિન્ન હોવાનું, એનાથી અલગાવ હોવાનું જ શ્રેયરૂપ એટલે કલ્યાણરૂપ છે. એ જ વસ્તુને હાથ નોંધમાં મૂકે કે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિર્ગ્રંથ કહે છે. શુદ્ધ એવા સ્ફટિકને વિશે અન્ય રંગનો પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષ્યગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગોના તાદાત્મ્યવત અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ્ય પામતું નથી. સ્ફટિક એના વિશે એની આગળ પાછળ જે કોઈ બીજા કલરનું મૂકીએ છીએ તે દેખાય છે, એટલે સ્ફટિકનું મૂળ સ્વરૂપ છે એ આપણા ધ્યાનમાં આવતું નથી, લક્ષ્યગત થતું નથી, નજરે દેખાતું નથી. તેવું જ શુદ્ધ નિર્મળ એવું ચેતન અન્ય સંયોગના તાદાત્મ્ય અધ્યાસવત
જે કાંઈ સંયોગ છે, જે કાંઈ વસ્તુ છે, વ્યક્તિ છે, વાત છે, પરિસ્થિતિ છે, પાત્ર છે કે પ્રસંગ છે, એના જેવો થઈ જાય છે, એના મય થઈ જાય છે. અધ્યાસને હિસાબે પોતે પોતાના સ્વરૂપનો લક્ષ્ય પામતું નથી. અહીંયા કૃપાળુદેવે ઘણો બધો આપી દીધો જીવના સ્વરૂપ વિશે, જીવની શુદ્ધિ વિશે નવ દૃષ્ટાંતો સમયસારજી વગેરે શાસ્ત્રોમાં છે. પણ સ્ફટિક રત્ન તે સ્ફટિક રત્ન, એની નિર્મલતા અને એનું દૃષ્ટાંત તેનું દૃષ્ટાંત વળી કૃપાળુદેવે મૂક્યું એટલે આપણને એનું અધિક મહાત્મ્ય લાગે. અંતમાં અંતરે અતિ ઉલ્લસ હો કે જન્મભૂમિની રખી, પ્રભુ સત્ય ધર્મને ઉદ્ધરવા, અજ્ઞાન કલંક મહાહરવા, અશરીરી ભાવ સદા વરવા, કરી દેખની આપે ના પરવા. અંતરે અતિ ઉલ્લસ હો કે જન્મભૂમિની રખી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.